5 થી 6 મહિના પછી આજે શૂટિંગમાં આવ્યા છે અને આજનું સોંગ છે આપણી કુંજલબેનનું. જી હા, તો મેં ડોહો ના ડોહી ને પેલી બાફી ને આપણા બધા શૂટિંગ આપણા હર્ષિલભાઈ અંદર હજુ એક આપણી એક્ટરની ખબર આ બાલભોગ ભાઈ આ બાજુ. ઓકે થેન્ક યુ. તો કુંજલબેનની ચેનલ પર સોંગ આવે તો મજા કરજો. ચાલો તો હવે આપણું શૂટિંગ ચાલુ. કેવો આખલા જેવો એટલે આ ટુનટુન માસી 12માં આવેલી ના શૂટિંગમાં આવેલી ને આ શું કરે આ ધૂમ ધૂમ તેને હું હાય બાય ને અમને જોઈ. कुणे आखो जाओरा कुणे आखो जाओरा उठा ले रे बाबा. क्या बोल रहे पब्लिक आगे अपना भाई ने वच्चे પછી થોડો ટાઈમ મળ્યો તો અમે રીલ બનાવી દીધી. 5 6 7 સ્ટાર્ટ લેટ ચુકલે ને અહીંયામાં રૂપિયાનો ટાપ નહીં મળે ને આ લોકો પાછા બહુ ટાપ લાગે એમ કે એટલે મારું તો મગજ જીવ એટલે મેં તો હર્ષિલને કહી દીધું હર્ષિલ એ લોકોને જોર પાડજો આમ સિર્ફ બરાબર જોર પાડી. કેટલું માસું ના ओहो घूमते में चंदा के चंदा में घूमता. पासो थोड़ो टाइम મળ્યો તો બીજી રીલ બનાવી જ દીધી. આય હાય આવ્યો હીરો. તું રૂપની રાની લાગે સુંદરી નારી તારી ચાલ સે મસ્તાની જશે નાચ મોરની. તમને એવું લાગતું હોય કે ગાંડા જેવો સોંગ કેમ ગઈ? સોંગ તો ગાવા જ પડે કે નહીં? મેં સોંગ નહીં ગામ ને ઓરિજિનલ સોંગ મૂકું તો કોપીરાઇટ આવે. સાથે રમીએ સાથે જમીએ. ચાલો તો હવે આપણે થોડું જમી લઈએ ને આ લોકને જોઈને લાગે કે થોડુંક ખાય આ તો ટપેલા ફાલ લાગે એટલું ખાય. તારે શું કેવું કુંજલ? ને આજે સ્ટોરીમાં એવું હતું હર્ષિલ અમારો છોકરો કુંજલ અમારી વહુ ને પીયુ મારી ઘરવાળી ને મેં એના ઘરવાળો ને અમારા બંનેવે સાસ સસરાનો રોલ કરવાનો હતો ને હર્ષિલ અને કુંજલનો ઝઘડો બહુ જ થાય. સ્ટોરીમાં એવું હતું ને અમે બંને જણા જોયા કરીએ પણ આમાંથી કોઈને કહેવાય નહીં. ની હર્ષિલને કહેવાય ની કુંજલને કહેવાય. તો સ્ટોરીમાં મજા તો આવશે ને સજા બી આવશે પણ તમે છેલ્લે સુધી આ બ્લોગ જોજો. હમણાં તો લગન કોને હાચે વાગે કોને હાચે વાગે કોને હાચે વાગે હા ને ને આવો ને હશે તો ચાલે ને કેની કઈ જમાવ ને ચાલે ને ઢકેલે મૂકે હે ને વિજલન ઢકેલે વિજલન મારા તો જાન તરફ પોઈરા એક્શન તું કહેજે હવે બોલી દે એમ કહી દીધું હા ને સમજો ને હવે તો હમણાં લોકો નથી યાર કેમ કીને કે લાગે તને કે તબે બધું લાગે મને તો જ્યાં તો ओके हम मस्त करिए जा बाकी कर
ચાલો તો ફાઇનલી આપણો બ્લોગ અહીંયા ખતમ થાય છે અને થેન્ક યુ સો મચ તમે આ બ્લોગ પૂરો જોવા માટે. टाटा गुड बाय.